આગામી 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક પર્વને લઈ ડભોલી ખાતે આવેલ એલપી સવાણી રિવરસાઇડ સ્કૂલ દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવનાર છે, જેને લઈને વૃક્ષોનો તિરંગામાં રંગમાં રંગી પ્રજાસત્તાક પર્વ ઉજવાશે। 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક પર્વની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરનાર છે, ત્યારે ડભોલી ખાતે આવેલ એલપી સવાણી રિવરસાઇડ સ્કૂલ દ્વારા શાળાના પટાંગણમાં આવેલ સહિતના 300થી વધુ વૃક્ષોનું તિરંગાના રંગો વડે સજાવાયા હતા। વૃક્ષો કુદરતી સાનિધ્યની સાથે દેશભક્તિની અલગ સંદેશો આપે છે, જેથી શાળાના પટાંગણથી જ વૃક્ષોનું તિરંગા રંગમાં જોઈ દેશભક્તિની અનુભૂતિ જોવા મળી હતી। શાળામાં આવતા રોડની બંને બાજુના વૃક્ષોને પણ તિરંગા રંગથી રંગી દેશભક્તિનો સંદેશો આપી શાળા દ્વારા અનોખી રીતે દેશપ્રેમ દેખાડવામાં આવ્યો હતો। જ્યારે આ ઝાડો થોડા મોટા થયા ત્યારે અમારા માવજી સરને જ વિચાર આવ્યો, કારણ કે અમારી આ જે સ્કૂલ છે એવા વિસ્તારમાં છે કે જ્યાં એન્ટર થતાં જ અમારી ગલીમાં બધા ઝાડો એક સરખા સમાન મોટા થયા છે, તો આમ વિચાર આવ્યો કે આપણે તિરંગાનો ઝાડ કલર કરીએ, એટલે સતત અમે કરીએ છીએ। આ થોડા ઘણા વરસાદને કારણે આમ તેમ થાય તો પાછા એને રિપેન્ટ કરીએ છીએ, પણ મોટે ભાગે અમારી જે ગલી છે એને અમે સ્કૂલની જે આ એન્ટ્રન્સ છે અમારું, એને અમે રાષ્ટ્રીયતાથી હંમેશા એને હરીભરી રાખીએ છીએ। 300ની ઉપર ખરા ટોટલ ગણીએ તો, થોડા આ વિસ્તારમાં છે, થોડા પાછળની સાઈડ છે, એમ ટોટલ 300 જેવા ઝાડ ખરા। લગભગ કેટલો સમય લાગ્યો આપને અને કેટલા શિક્ષકોને આપણે આ કામમાં જોતરા? 5 થી 7 દિવસની અંદર અમે ખરેખર બધાને બહુ ઉત્સાહથી કર્યું, એટલે 5 થી 7 દિવસની અંદર અમારાથી આ કામ પતી ગયું અને ઘણો આનંદ આવ્યો। શું સંદેશો લોકોને આપ પાઠવવા માંગો છો? બસ હંમેશા તિરંગાને આપણે નજરમાં રાખીએ તો આપણે દેશ વિરુદ્ધ કોઈ પણ કાર્ય ન કરી શકીએ એવી ભાવના ઓટોમેટિકલી મનમાંથી ઉપજે છે, અને આપણને રાષ્ટ્ર પ્રત્યે હંમેશા આદર થાય, કારણ કે રાષ્ટ્રધ્વજ ઝાડના થડ પર છે, એટલે આજુબાજુ કચરો ન ફેંકવાનું કોઈને પણ મન થાય છે, એટલે ઓટોમેટિકલી એની સ્વચ્છતાનો સંદેશ પણ નીકળી જ આવે। સૌ પહેલાં તો હું બધાને 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે સર્વને હાર્દિક આમંત્રણ પાઠવું છું કે અમારા ડભોલી વિસ્તારમાં અમે આવી રીતે આટલા બધા ઝાડને કલર કર્યો છે, ને અમારી સાથે પ્રેરણા મૂર્તિમાં અમારા એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન શ્રી માવજીભાઈ સવાણી અને ધર્મેન્દ્ર સવાણીના માર્ગદર્શન હેઠળ અમે આ કાર્ય કર્યું છે। અમારી સાથે શિક્ષકો અને બાળકો પણ આમાં જોઈન થયા હતા, અને 300 જેટલા અમે ઝાડ રંગ્યા છે। અમે લોકો 2 વર્ષથી આ કાર્ય કરીએ છીએ, અને 1 વર્ષ સુધી તો કલર્સ આવો ને આવો રહી છે, અને બાળકોમાં દેશભક્તિની ભાવના જાગે અને રાષ્ટ્રધ્વજ પ્રત્યેનું મહત્ત્વ જાગે, એ હેતુથી અમે કલાના રૂપે રાષ્ટ્રધ્વજને સન્માન આપીએ છીએ। થેન્ક યુ। વધુમાં એલપી સવાણી રિવરસાઇડ સ્કૂલ દ્વારા આપણા સમાજ રાષ્ટ્રને સાથે લાવવા માટે પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી। અઝર કુરેશી, G24 ન્યૂઝ।